આજે કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા યોજવામાં આવેલ લોક દરબાર અને શાંતિ સમિતિની મીટિંગમાં કે ઝોનના એસીપી યુવરાજસિંહ ગોહિલ, પીઆઈએસએ પટેલ દ્વારા નવા કાયદાની જાણકારી, વ્યાજખોરી વિરુદ્ધ જાગૃતિ, 3 વાત અમારી વાર્તાલાપમાં લોકોની સમસ્યાઓ અને તેનું સમાધાન કરવાની ખાતરી આપવામાં આવી હતી. કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા લોક દરબાર અને શાંતિ સમિતિ ની મીટિંગમાં એસીપી યુવરાજસિંહ ગોહિલ, પીઆઈએસએ પટેલ, સેકન્ડ પીઆઈએસએસ સોલંકી, બિગ બજાર પોલીસ ચોકીના પીએસઆઈ જે. આર બલાત અને એસટી ચોકીના પીએસઆઈ વી.ડી. પટેલ સહિત મનીષભાઈ પરમાર, ભરતભાઈ સહિતના પુરુષ અને મહિલા કોન્સ્ટેબલો હાજર રહ્યા હતા. આ પ્રસંગે કે ઝોનના એસીપી યુવરાજસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ત્યારે વ્યાજનું દુષ્ચક્ર બહુ ખરાબ રીતે કોઈ પણ પરિવારને ભડકી જતું હોય. તો તમારી પણ આજુબાજુ કોઈ એવા વ્યક્તિ હોય કે જે વ્યાજે પૈસા મોટા 50% ટકાવારીમાં આપતા હોય ને સમસ્યામાં હોય ને કોઈ પણ એવું પ્રકારના કોઈ અરજદાર હોય તો સ્થાનિક જે પીઆઈ છે પટેલ સાહેબ તેમના ધ્યાને દોરવું. અને એવા કોઈ પણ વ્યક્તિ જો હેરાન થતા હશે તો અમારી જવાબદારી છે અમે તેમને કાયદાનું સાચું પાલન કરાવડાવી. એવા કોઈ પણ વ્યક્તિ હોય તો અમારા ધ્યાને દોરજો. તે સિવાય રથયાત્રા ખૂબ સારી રીતે આપણે પસાર કરી, બહુ શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ. હવે તાજિયાનો સમય આવે, તાજિયાનો પણ તહેવાર છે તે ખૂબ શાંતિ રીતે પૂરો થાય. એક ભાઈચારાના સ્વરૂપે આપણે આ તહેવાર ઉજવશું અને કોઈ પણ કાયદો વ્યવસ્થાની કોઈ ના સર્જાય તેની સૌ તાકેદારી આપણે જોડે રાખશું. આ સિવાય જ્યારે ટેકનોલોજીના યુગમાં આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે, હંમેશા જે આપણો ફોનનો ઉપયોગ કરીએ છીએ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ ન બને તેની પણ આપણે તાકેદારી રાખવી. અને કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તેનો હેલ્પલાઇન નંબર છે, ખ્યાલ છે આપને? ખ્યાલ છે નથી ખ્યાલ? 1930 1930 એટલે કોઈ પણ વ્યક્તિ સાથે છેતરપિંડી થાય કે કોઈ ઓનલાઈન હેરાનગતિ થતી હોય તો 1930 જે ફોન નંબર છે તેને આપણે ડાયલ કરવાનો હોય. તો ગુજરાતમાં ગાંધીનગર જે સીઆઈડી ક્રાઇમ છે તે આ ફરિયાદ લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનને તપાસ આપતી હોય. અને આપણે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરું છું તો અમુક નાની વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. વડીલ છો, સોશિયલ મીડિયા, વોટ્સએપ અને ફેસબુક વાપરતા પોતાની જે પ્રોફાઇલ છે તેને બને ત્યાં સુધી લોક રાખવી, પોતાની અંગત ફોટાઓ છે તે ઓનલાઈન શેર ન કરવા. આવી બેઝિક નાની કોઈ ઓટીપી માંગે કે પાસવર્ડ માંગે આપણો બેંકમાં, બધાના ખાતા છે, બેંક એકાઉન્ટ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, કોઈ વ્યક્તિ પાસવર્ડ માંગે કે પોતાનો એટીએમ બંધ થઈ જશે, પોતાની બેંક એકાઉન્ટ બંધ થઈ જશે, એવા કોઈ ફોન આવે તો તેને આપણે જવાબ નહીં દેવાનો. એ એક જાતની ચોરી જ છે, પણ ડિજિટલ ચોરી છે. હંમેશા પોતાની જે પર્સનલ ઇન્ફોર્મેશન છે, પાસવર્ડ હોય, ફોટા હોય, કોઈ વિગત હોય, કોઈની સાથે આપણે શેર નહીં કરવી. અને આ પ્રસંગે કાગડાપીઠ પોલીસ ઇન્સ્પેક્ટર આઈએસ એ પટેલ દ્વારા જણાવાયું હતું કે કોઈ બનાવ ના બને અને જે આપણે કોમી એકતા જેવું જળવાયું હતું પહેલા એવું આ વખત પણ આ તાજિયામાં પણ છે. એક એ પ્રશ્ન હતો. બીજો એક આપણે વ્યાજ થોડો વિરુદ્ધમાં એક ઝુંબેશ પાછી ચાલુ થઈ છે અત્યારે, બરાબર? હજુ ઘણા ક્યાંક બનાવો બને છે આવા કે વ્યાજ મોટું પડતું લેતા અને એનાથી કંટાળીને આત્મહત્યા કરી, એવા અત્યારે છેલ્લે સુરતમાં એક બનાવ બને, બરાબર? એટલે આવું આપણા વિસ્તારમાં ક્યાંય ફરીથી ના બને એના અનુસંધાનેની પણ ચર્ચા છે. અને હવે 1 જુલાઈથી કાયદાઓ બદલાયા છે, ખબર છે બધાને? કોઈને? હા, એ તો કાયદાઓ બદલાય એટલે ટૂંકમાં નવા નામ આવ્યા છે, ઘણો બધો ફેરફાર થયો છે. એ અનુસંધાને પણ લોકોમાં જાગૃતિ આવે, જાણકારી મળે, એ અનુસંધાને આજે મીટિંગમાં આવ્યા છે. એટલે સાહેબ